નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેનો પહેલો ભાગ એટલે કે પાર્ટ 1 જે છે તે આપણે જોઈશું। તો ચાલો મિત્રો, આ પહેલા ભાગની શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુ તમને આપેલો છે, એન્ડ એમીટર ઇઝ ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ। એમીટર છે એ ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ છે। ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ એન્ડ ઇન્ડિકેટિંગ, ઓપ્શન બી એન્ડ ઇન્ટિગ્રેટિંગ, ઓપ્શન સી રેકોર્ડિંગ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ એન્ડ ઇન્ડિકેટિંગ, એટલે કે જે એ મીટર છે એ મીટર એક પ્રકારે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે એ કરંટની વેલ્યુ જે છે ઇન્ડિકેટ કરે છે, ઇન્ટિગ્રેટ કે રેકોર્ડ એની કરતો નથી। એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે એન્ડ એ મીટર ઇઝ એન ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। સો ઓપ્શન એ એન્ડ ઇન્ડિકેટિંગ ઇઝ અ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 2માં તમને કીધેલું છે, The controlling torque of an indicating instrument ખાલી જગ્યા as the deflection of the moving system increase, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું જે કંટ્રોલિંગ ટોર્ક છે, કંટ્રોલિંગ ટોર્કમાં શું ફેરફાર થશે જો ડિફ્લેક્શન ઓફ ધ મૂવિંગ સિસ્ટમ ઇઝ ઇન્ક્રીઝ। જો મૂવિંગ સિસ્ટમનું ડિફ્લેક્શન વધશે તો જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું કંટ્રોલિંગ ટોર્ક છે એમાં શું ફેરફાર થશે, એવું આપણે અહીંયા પૂછવા માંગે છે। તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ remains unchanged, option B decreases, option C increases and option D none of the above। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ઇન્ક્રીઝિસ, એટલે કે જ્યારે મૂવિંગ સિસ્ટમમાં ડિફ્લેક્શનમાં વધારો થશે એટ ધેટ ટાઈમ જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કંટ્રોલિંગ ટોર્કમાં પણ વધારો આપણને જોવા મળશે। That's why the controlling torque of an indicating instrument increases as the deflection of the moving system increases. So here the correct answer is option C increases. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 3। એમસીક્યુ નંબર 3માં તમને કીધેલું છે, when the pointer of an indicating instrument comes to rest in the final deflected position, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો પોઇન્ટર જે છે એ કમ્સ ટુ રેસ્ટ, એટલે કે રેસ્ટ પોઝિશનમાં આવશે ધ ફાઇનલ ડિફ્લેક્ટેડ પોઝિશન, ધેન ખાલી જગ્યા, તો બ્લેન્ક તમને આપેલી છે। ઓપ્શન અહીંયા આપેલા છે, ઓપ્શન એ ઓનલી કંટ્રોલિંગ ટોર્ક એક્ટ્સ, ઓપ્શન બી ઓનલી ડિફ્લેક્ટિંગ ટોર્ક એક્ટ્સ, ઓપ્શન સી બોથ ડિફ્લેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ટોર્ક્સ એક્ટ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી બોથ ડિફ્લેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ટોર્ક્સ એક્ટ। So we can say that when the pointer of an indicating instrument comes to rest in the final deflected position, at that time both deflecting and controlling torques acts. So now MCQ number 4 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે, when the pointer of an indicating instrument is in motion, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું પોઇન્ટર જ્યારે મોશનમાં, એટલે કે જ્યારે ડિફ્લેક્ટ થતું હોય, જ્યારે એ ગતિમાં હોય છે, એટ ધેટ ટાઈમ then deflecting torque is opposed by, તો એટ ધેટ ટાઈમ જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ કેના દ્વારા અપોઝ કરવામાં આવે છે। ઓપ્શન અહીંયા તમને આપેલા છે, ઓપ્શન એ કંટ્રોલિંગ ટોર્ક ઓનલી, ઓપ્શન બી ડેમ્પિંગ ટોર્ક ઓનલી, ઓપ્શન સી બોથ ડેમ્પિંગ એન્ડ કંટ્રોલિંગ ટોર્ક્સ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી બોથ ડેમ્પિંગ એન્ડ કંટ્રોલિંગ ટોર્ક્સ। So we can say that when the pointer of an indicating instrument is in motion, then the deflecting torque is opposed by damping and controlling torques. So the correct answer is option C, both damping and controlling torques. ત્યારબાદ એમસીક્યુ નંબર 5 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 5માં તમને ડેટા આપેલો છે, the pointer of an indicating instrument is generally made of, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા છે એનું પોઇન્ટર છે એ સામાન્ય રીતે શાનું બનેલું હોય છે। તો ઓપ્શન તમને આપેલા છે અહીંયા, ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી સિલ્વર, ઓપ્શન ડી સોફ્ટ સ્ટીલ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી એલ્યુમિનિયમ, એટલે કે જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે દરેક ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના જે પોઇન્ટર છે એ મોટા ભાગે એલ્યુમિનિયમ મટીરિયલના બનેલા હોય છે। શા માટે? તો એનું એક્સપ્લેનેશન જોઈએ
because aluminum is light and does not increase the weight of the moving system. એટલે કે જે બધા મટીરિયલ આપેલા છે કોપર, સિલ્વર, સોફ્ટ સ્ટીલ, આ બધા મટીરિયલની કમ્પેરિઝનમાં એલ્યુમિનિયમ જે છે એ લાઇટ એટલે કે વજનમાં હળવું હોય છે અને એના લીધે જે મૂવિંગ સિસ્ટમ છે મૂવિંગ સિસ્ટમના વેઇટમાં એના વજનમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી અને એટલા માટે જ જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના જે પોઇન્ટર છે એ પોઇન્ટર એલ્યુમિનિયમ મટીરિયલના બનેલા હોય છે. સો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી એલ્યુમિનિયમ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 6. એમસીક્યુ નંબર 6માં તમને ડેટા આપેલો છે when the pointer of an indicating instrument is in the final deflected position. એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું પોઇન્ટર જ્યારે ફાઇનલ ડિફ્લેક્ટેડ પોઝિશનમાં હશે એટ ધ ટાઈમ બ્લેન્ક તમને આપેલી છે, ખાલી જગ્યા આપેલી છે. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ આપેલો છે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ 0, ઓપ્શન બી કંટ્રોલિંગ ટોર્ક ઇઝ 0, ઓપ્શન સી ડેમ્પિંગ ટોર્ક ઇઝ 0 એન્ડ ઓપ્શન ડી બોથ ડિફ્લેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ટોર્ક્સ આર 0. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ડેમ્પિંગ ટોર્ક ઇઝ 0. When the pointer of an indicating instrument is in the final deflected position, at that time the damping torque is 0. Here શા માટે ડેમ્પિંગ ટોર્ક 0 હોવાને કારણે પોઇન્ટર જે છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ફાઇનલ ડિફ્લેક્ટેડ પોઝિશનમાં આવે છે, તો એના માટેનું એક્સપ્લેનેશન જોઈએ. સો વી કેન સે that the damping torque act only when the pointer is in motion and always opposes the motion. એટલે કે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક, જે બધા ટોર્ક આપણે આપેલા છે એમાંથી એક ડેમ્પિંગ ટોર્ક એવું ટોર્ક છે કે જે જ્યારે એ ક્યારે એપ્લાય થશે તો કે જ્યારે તમારું પોઇન્ટર છે મોશનમાં, એટલે કે તમારું પોઇન્ટર જ્યારે મૂવ થતું હશે એટ ધેટ ટાઈમ એને અપોઝ એની મોશનને અપોઝ કરવા માટે જે ડેમ્પિંગ ટોર્ક છે ડેમ્પિંગ ટોર્ક પિક્ચરમાં આવે છે. તો જ્યારે તમારું પોઇન્ટર જે છે ફાઇનલ ડિફ્લેક્ટેડ પોઝિશનમાં હશે એટ ધેટ ટાઈમ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ડેમ્પિંગ ટોર્ક જે છે એ 0 હશે અને એટલા માટે જ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ડેમ્પિંગ ટોર્ક ઇઝ 0. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 7. એમસીક્યુ નંબર 7માં તમને કીધેલું છે ઇન એડી કરંટ ડેમ્પિંગ ડિસ્ક ઓર ફોર્મર ઇઝ મેડ ઓફ અ મટીરિયલ ધેટ ઇઝ અ ખાલી જગ્યા. એટલે કે એડી કરંટ ડેમ્પિંગની અહીંયા વાત કરેલી છે કે એડી કરંટ ડેમ્પિંગમાં જે ડિસ્ક અથવા તો જે ફોર્મર છે એ કયા મટીરિયલનું બનેલું હોય છે, અથવા તો ફોર્મર ઓર અ ડિસ્ક ઇઝ મેડ અપ ઓફ અ મટીરિયલ ધેટ ઇઝ એટલે કે આ મટીરિયલ જે છે કેવા પ્રકારની કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ કંડક્ટર બટ નોન મેગ્નેટિક, ઓપ્શન બી કંડક્ટર બટ મેગ્નેટિક, ઓપ્શન સી નોન કંડક્ટર બટ નોન મેગ્નેટિક, ઓપ્શન ડી નોન કંડક્ટર બટ મેગ્નેટિક. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ કંડક્ટર બટ નોન મેગ્નેટિક. એટલે કે કહી શકાય ઇન એડી કરંટ ડેમ્પિંગ ડિસ્ક ઓર ફોર્મર ઇઝ મેડ ઓફ અ મટીરિયલ ધેટ ઇઝ અ કંડક્ટર બટ નોન મેગ્નેટિક મટીરિયલ. સો ઓપ્શન એ કંડક્ટર બટ નોન મેગ્નેટિક ઇઝ અવર કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 8 જોઈએ, તો એમાં કીધેલું છે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝ ફોર. એટલે કે જે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ એટલે કે PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ શાના માટે યુઝ કરવામાં આવે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ એસી વર્ક ઓનલી, ઓપ્શન બી ડીસી વર્ક ઓનલી, ઓપ્શન સી બોથ એસી એન્ડ ડીસી વર્ક એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ડીસી વર્ક ઓનલી. એટલે કે જે પીએમએમસી ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ નોર્મલી ડીસી વર્ક માટે યુઝ કરવામાં આવે છે. એટલે કે ડીસી ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ આપણે કરવું હોય એટ ધેટ ટાઈમ આપણે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કરી શકીએ છીએ અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન બી ડીસી વર્ક ઓનલી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 9. એમસીક્યુ નંબર 9માં તમને કીધેલું છે ઇન જનરલ fluid friction damping is not employed in indicating instruments although one can find its use in ખાલી જગ્યા. એટલે કે સામાન્ય રીતે જે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ છે એ ઇઝ નોટ એમ્પ્લોયડ એટલે કે એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં એમ્પ્લોયડ એમાં વાપરવામાં આવતું નથી. although one can find its use in એટલે કે એ શામાં યુઝ થાય છે. તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ડાયનેમોમીટર વોટ મીટર, ઓપ્શન બી વોટ વાયર એમીટર, ઓપ્શન સી ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર એન્ડ ઓપ્શન ડી કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટ મીટર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટ મીટર. એટલે કે આ જે છે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ જે છે એ નોર્મલી
ક્યાંય આપણે યુઝ નથી કરતા, પણ કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર છે એમાં ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગનો યુઝ કરવામાં આવે છે. હવે આવું શા માટે? એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાયનેમોમીટર, વોટમીટર, વોટ વાયર એનેમોમીટર, ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર જે છે એમાં આ ફ્લુઇડ ફ્રિક્શનનો યુઝ કરવામાં આવતો નથી, પણ કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટરમાં ફ્લુઇડ ફ્રિક્શનનો યુઝ કરવામાં આવે છે. તો એના પાછળનું રીઝન, એના પાછળનું એક્સપ્લેનેશન આપણે જોઈએ તો અહીંયા તમને કીધેલું છે મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર પોર્ટેબલ. એટલે કે મોટા ભાગના જે દરેક પ્રકારના ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પોર્ટેબલ એટલે કે બહુ નાના હોય છે. સો ધ ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ ઇઝ નોટ સુટેબલ બીકોઝ ઓફ ધ ઓઇલ કન્ટેન્ટ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ બહુ નાની, બહુ પોર્ટેબલ હોવાથી ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ એમાં સુટેબલ નથી, કારણ કે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ પ્રોવાઈડ કરવા માટે જે ઓઇલ જે છે એ ઓઇલ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે રાખવું પડે છે. અને આપણે કીધું એ પ્રમાણે દરેક મોટા ભાગના જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેવા હોય છે તો કે એ પોર્ટેબલ, એ નાના હોય છે, અને એમાં જો આપણે ઓઇલ કન્ટેનર રાખીએ તો એની સાઇઝ છે મોટી થઈ જાય છે. તો એટલા માટે માત્ર ને માત્ર કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર છે એમાં આ ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ જે છે એનો યુઝ કરવામાં આવે છે, અને એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન ડી, કેલ્વિન ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર. ત્યારબાદ એમસીક્યુ નંબર 10 જોઈએ તો એમસીક્યુ નંબર 10માં તમને કીધેલું છે સન્સ આર જનરલી મેડ ઓફ. એટલે કે જે સન્સ છે એ સન્સ સામાન્ય રીતે શાના બનેલા હોય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી સિલ્વર એન્ડ ઓપ્શન ડી મેંગેનીન. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી મેંગેનીન. એટલે કે સન્ટ જે છે એ સામાન્ય રીતે મેંગેનીન મટીરિયલ જે છે મેંગેનીનના બનેલા હોય છે. હવે એવું શા માટે કોપર, એલ્યુમિનિયમ અથવા સિલ્વરના બનેલા નથી હોતા અને માત્ર ને માત્ર મેંગેનીન જે છે એનો ઉપયોગ આપણે સન્ટ બનાવવા માટે કરીએ છીએ? તો એનું એક્સપ્લેનેશન જોઈએ. બીકોઝ અ મેંગેનીન હેઝ અ નિગ્લિજિબલ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે મેંગેનીન કે એવું મટીરિયલ છે કે જે નિગ્લિજિબલ એટલે કે બહુ જ ઓછું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવે છે. એટલે કે એના રેઝિસ્ટન્સમાં ટેમ્પરેચરના ફેરફારને સાથે કોઈ પણ પ્રકારનો ખાસો ફેરફાર જોવા મળતો નથી, અને એટલા માટે જ સન્સમાં મેંગેનીન મટીરિયલ છે એનો યુઝ કરવામાં આવે છે, અને આપણો કરેક્ટ આન્સર અહીંયા થશે ઓપ્શન ડી મેંગેનીન. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 11. A small swamping resistance is put in series with operating coil of a moving coil ammeter in order to compensate for the effect of. એટલે કે સ્મોલ સ્વેમ્પિંગ રેઝિસ્ટન્સ જે છે એને ઓપરેટિંગ કોઇલની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે મૂવિંગ કોઇલ એમીટરમાં. તો એ જે સિરીઝમાં આપણે આ સ્મોલ સ્વેમ્પિંગ રેઝિસ્ટન્સને જોડીએ છીએ તો એનાથી એ કેવા પ્રકારની ઇફેક્ટને કમ્પેન્સેટ કરશે એવું તમને અહીંયા પૂછેલું છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ટેમ્પરેચર વેરિએશન, ઓપ્શન બી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ઓપ્શન સી હિસ્ટ્રેસિસ લોસ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ટેમ્પરેચર વેરિએશન. So we can say that a small swamping resistance is put in series with operating coil of a moving coil ammeter in order to compensate for the effect of temperature variation. એટલે કે ટેમ્પરેચર વેરિએશનની ઇફેક્ટને કમ્પેન્સેટ કરવા માટે જ આ જે સ્મોલ સ્વેમ્પિંગ રેઝિસ્ટન્સ છે એ મૂવિંગ કોઇલ એમીટરના જે ઓપરેટિંગ કોઇલ છે એની સિરીઝમાં આપણે જોડીએ છીએ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ ટેમ્પરેચર વેરિએશન્સ. ત્યારબાદ એમસીક્યુ નંબર 12 જોઈએ. તેમાં તમને કીધેલું છે ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી યુઝ ફોર. એટલે કે જે ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શામાં યુઝ કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. એસી વર્ક ઓનલી, ઓપ્શન બી ડીસી વર્ક ઓનલી, ઓપ્શન સી બોથ એસી એન્ડ ડીસી વર્ક એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી બોથ એસી એન્ડ ડીસી વર્ક. એટલે કે જે ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એસી અને ડીસી બંને પ્રકારની ક્વોન્ટિટી છે એના મેઝરમેન્ટ માટે આપણે ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કરી શકીએ છીએ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બોથ એસી એન્ડ ડીસી વર્ક. ત્યારબાદ એમસીક્યુ નંબર 13 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 13માં તમને કીધેલું છે અ ડાયનેમોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ચીફલી યુઝડ એઝ અ. ડાયનેમોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મેજરલી શાના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ તમને આપેલા છે. ઓપ્શન એ ડીસી એમીટર, ઓપ્શન બી ડીસી વોલ્ટ મીટર, ઓપ્શન સી વોટ મીટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો
તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી વોટ મીટર, એટલે કે જે ડાયનેમોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ચીફલી એ મેજરલી વોટ મીટરમાં યુઝ કરવામાં આવે છે, અથવા તો યુઝડ એઝ અ વોટ મીટર તરીકે એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે, અને એટલા માટે આપણો કરેક્ટ આન્સર અહીંયા થશે ઓપ્શન સી વોટ મીટર. ત્યારબાદ MCQ નંબર 14 જોઈએ. તેમાં તમને કીધેલું છે ઇન ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ડેમ્પિંગ ઇઝ પ્રોવાઇડેડ બાય, એટલે કે જે ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં ડેમ્પિંગ જે છે એ શાના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ એર ફ્રિક્શન, ઓપ્શન બી એડી કરંટ ફ્રિક્શન, ઓપ્શન સી ફ્લુઇડ ફ્રિક્શન, એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ એર ફ્રિક્શન, એટલે કે આપણે કહી શકીએ કે ઇન ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ડેમ્પિંગ is always provided by air friction. So here the correct answer is option A, air friction. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ. તેમાં તમને કીધેલું છે a dynamometer type ખાલી જગ્યા has a uniform scale. સો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એમીટર, ઓપ્શન બી વોટ મીટર, ઓપ્શન સી વોલ્ટ મીટર, એન્ડ ઓપ્શન ડી none of the above. So here the correct answer is option B, watt meter. So we can say that the dynamometer type watt meter has a uniform scale, એટલે કે ડાયનેમોમીટર પ્રકારના જે વોટ મીટર છે એની જે સ્કેલ છે હંમેશા કેવી હોય છે? યુનિફોર્મ હોય છે. So here the correct answer is option C, option B, watt meter. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 16. તો એમાં તમને કીધેલું છે the instrument in which springs provide the controlling torque as well as serve to lead current into and out of the operating coil is ખાલી જગ્યા instrument. એટલે કે અહીંયા એવા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને પૂછવામાં આવેલું છે કે જેમાં સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ કંટ્રોલિંગ ટોર્ક તો પ્રોવાઈડ કરે જ છે, પણ સાથે સાથે જે લીડ કરંટ છે એ લીડ કરંટ કોઇલની અંદર ઇન્ટુ એન્ડ આઉટ ઓફ ધ ઓપરેટિંગ કોઇલ જે થાય છે એ પણ એ પ્રોવાઈડ કરે છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન બી હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, એટલે કે આ PMMC ઇન્સ્ટ્રુમેન્ટ એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ કંટ્રોલિંગ ટોર્ક તો પ્રોવાઈડ કરે જ છે, પણ સાથે સાથે જે કરંટ જે છે કરંટ ઇન્ટુ એન્ડ આઉટ ઓફ ઓપરેટિંગ કોઇલ, કરંટ જે છે એ ઓપરેટિંગ કોઇલની અંદર અને બહાર કઈ રીતે જાય છે તેનું પણ મોનિટરિંગ આના દ્વારા કરવામાં આવે છે, સ્પ્રિંગ દ્વારા. અને આવા પ્રકારનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે PMMC છે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. ત્યારબાદ MCQ નંબર 17 આપણે જોઈએ. તો MCQ નંબર 17માં તમને કીધેલું છે ઇફ કરંટ થ્રુ ધ ઓપરેટિંગ કોઇલ ઓફ અ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડબલ્ડ ધ ઓપરેટિંગ ફોર્સ બીકમ્સ, એટલે કે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં જેની જે ઓપરેટિંગ કોઇલ જે છે એનો કરંટ જો આપણે ડબલ કરીએ, બમણો કરીએ, તો એના ઓપરેટિંગ ફોર્સમાં શું ફેરફાર થશે? ઓપ્શન તમને આપેલા છે. 2 times, ઓપ્શન બી 4 times, ઓપ્શન સી 1/2 time, ઓપ્શન ડી 3 times. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી 4 times. તો અહીંયા આપણને ઓબ્વિયસલી સવાલ થાય કે શા માટે 4 times ફોર્સ જે છે ઓપરેટિંગ ફોર્સ છે એ 4 ગણો થશે જ્યારે આપણે કરંટને ડબલ કરીએ છીએ ત્યારે? તો એના માટેનું એક્સપ્લેનેશન જોઈએ. ઇન મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ TD, that is directly proportional to I² for DC, and TD, that is directly proportional to I² RMS for AC. હવે જો અહીંયા આપણે કરંટને ડબલ કરીએ તો તમારો જે ટોર્ક છે એ ટોર્ક અથવા તો જે ફોર્સ છે ફોર્સ હંમેશા 4 ગણો થશે. એટલા માટે આપણો કરેક્ટ આન્સર અહીંયા થશે ઓપ્શન બી 4 times. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ આપણે, MCQ નંબર 18. MCQ નંબર 18માં તમને કીધેલું છે ધ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરંટ ઓફ અ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અબાઉટ, એટલે કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનું જે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરંટ જે છે એ નિયરલી અબાઉટ કેટલો હોય છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 50 મિલીએમ્પિયર, ઓપ્શન બી 1 એમ્પિયર, ઓપ્શન સી 3 એમ્પિયર, એન્ડ ઓપ્શન ડી 2 એમ્પિયર. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ 50 મિલીએમ્પિયર, એટલે કે ધ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરંટ ઓફ અ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અબાઉટ 50 મિલીએમ્પિયર એઝ પર ધ રેફરન્સ, એઝ પર ધ સ્ટાન્ડર્ડ. સો હિયર ઓપ્શન એ 50 મિલીએમ્પિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 19 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે વોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ હેવ્સ ખાલી જગ્યા સ્કેલ. જે વોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેવા પ્રકારની સ્કેલ ધરાવે છે?
ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ યુનિફોર્મ સ્કેલ, ઓપ્શન બી લોંગ સ્કેલ, ઓપ્શન સી સ્ક્વેર્ડ સ્કેલ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી સ્ક્વેર્ડ સ્કેલ. એટલે કે જે હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ક્વેર્ડ સ્કેલ જે છે એ ધરાવે છે. એટલે કરેક્ટ આન્સર અહીંયા થશે ઓપ્શન સી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 20. તો એમસીક્યુ નંબર 20માં તમને કીધેલું છે ફોર મેઝરિંગ હાઈ વેલ્યુઝ ઓફ અલ્ટરનેટિંગ કરંટ વિથ અ ડાયનેમોમીટર એમીટર વી યુઝિસ અ ખાલી જગ્યા. જો આપણે ડાયનેમોમીટર અલ્ટરનેટિંગ કરંટ જે છે એ ડાયનેમોમીટર એમીટરનો યુઝ કરીને વેરી હાઈ અલ્ટરનેટિંગ કરંટ આપણે મેઝર કરવો હોય તો વી યુઝ અ ખાલી જગ્યા. તો આપણે શાનો યુઝ કરીએ છીએ? ઓપ્શન તમને અહીંયા આપેલા છે ઓપ્શન એ શન્ટ, ઓપ્શન બી મલ્ટીપ્લાયર, ઓપ્શન સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી, ઓપ્શન ડી કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી કરંટ ટ્રાન્સફોર્મર. હવે શા માટે આપણે કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ તેનું એક્સપ્લેનેશન જોઈએ. ફોર મેઝરિંગ અલ્ટરનેટિંગ કરંટ લાર્જર ધેન 5 એમ્પિયર એટલે કે 5 એમ્પિયર કરતાં વધારે આપણે અલ્ટરનેટિંગ કરંટને મેઝર કરવો હોય ધ શન્ટ્સ આર નોટ પ્રેક્ટિકેબલ વિથ ડાયનેમોમીટર એમીટર. તો ડાયનેમોમીટર એમીટર સાથે શન્ટ જે છે એ પ્રેક્ટિકેબલ થશે નહીં. સો it is because the division of current between the shunt and the coils varies with frequency. એટલે કે શન્ટ અને કોઇલ વચ્ચેનું જે કરંટ ડિવિઝન છે એ હંમેશા ફ્રીક્વન્સી સાથે વેરી થતો હશે કારણ કે રિએક્ટન્સ ઓફ ધ કોઇલ ડિપેન્ડ્સ અપોન ધ ફ્રીક્વન્સી. સો the instrument will be accurate only at the frequency at which it is calibrated, and so we use current transformer, or we can say CT. So we can say that for measuring high values of alternating current with a dynamometer emitter we use a current transformer. So option D current transformer or CT is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 21 જોઈએ. તો એમસીક્યુ નંબર 21માં તમને ડેટા આપેલું છે ધ ફૂલ સ્કેલ વોલ્ટેજ એક્રોસ અ મૂવિંગ કોઇલ વોલ્ટમીટર ઇઝ અબાઉટ. મૂવિંગ કોઇલ વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટરની એક્રોસમાં ફૂલ સ્કેલ વોલ્ટેજ અરાઉન્ડ કેટલા મળી શકે છે? તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ 10 વોલ્ટ, ઓપ્શન બી 5 વોલ્ટ, ઓપ્શન સી 100 વોલ્ટ, ઓપ્શન ડી 50 મિલીવોલ્ટ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી 50 મિલીવોલ્ટ. એટલે કે full scale voltage across moving coil voltmeter is about 50 millivolt. So option D is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 22. અ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ હેવ ખાલી જગ્યા સ્કેલ. જે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેવા પ્રકારની સ્કેલ જે છે એ સ્કેલ ધરાવે છે? ઓપ્શન તમને આપેલા છે એ યુનિફોર્મ સ્કેલ, ઓપ્શન બી સ્ક્વેર્ડ સ્કેલ, ઓપ્શન સી લોગ સ્કેલ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્ક્વેર્ડ સ્કેલ. એટલે કે જે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હંમેશા સ્ક્વેર્ડ સ્કેલ જે છે એ ધરાવે છે. તો મિત્રો અહીંયા આપણે મેઝરિંગ ઇક્વિપમેન્ટ જે છે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી માટેના જે મેઝરિંગ ઇક્વિપમેન્ટ છે તેના માટેના જે અગત્યના કેટલાક એમસીક્યુ છે તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવી. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો કે જેનાથી તેમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં થોડી મદદ મળી રહે. અને તમારા કોઈ સજેશન્સ કે કંઈ ડાઉટ હોય તો એને અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.